અમદાવાદમાં બંધ પડેલ રિક્ષાની વારે આવી અમદાવાદ પોલીસ. ખરા અર્થમાં રક્ષક સાબિત થતું અમદાવાદ પોલીસ ખાતું. અમદાવાદ પોલીસ પર થઈ રહી છે ચોમેરથી અભિનંદન વર્ષા. રિપોર્ટર ઉમંગ કોટક. રાજકોટનું એક કપલ કાલાવડ રોડ પર બન્યું બેફામ. રોંગ સાઈડમાં બાઇક ચલાવી તમામ નિયમનો ઉલાળ્યો કરી મૂકતા કપલ. પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન. રિપોર્ટર ઉમંગ કોટક. લક્ષ્મીપુરા ગામની 19 વર્ષની યુવતી બની પાયલટ. પિતાએ મસમોટી લોન લઈ પૂરું કર્યું દીકરીનું સપનું. આ પિતા પર થઈ રહી છે ચોમેરથી અભિનંદન વર્ષા. રિપોર્ટર ઉમંગ કોટક. ઉત્તરમાં જેસીબીની મદદથી તોડ્યો વર્ષો જૂનો પાણીનો ટાંકો. પાણીનો ટાંકો તૂટતા સર્જાયો ગજબનો નજારો. ટાંકો તૂટવાનો વિડીયો થયો વાયરલ. રિપોર્ટર ઉમંગ કોટક. ફ્રાન્સમાં રોકવામાં આવેલી ફ્લાઇટ પહોંચી મુંબઈ. 303 માંથી 275 જેટલા યાત્રીઓ આવ્યા ભારત. બાકીના મુસાફરોનું ભવિષ્ય હજુ અધરતાલ. ફ્રાન્સની સરકારે કૂણું વલણ દાખલતા પ્લેનને કરાયું મુક્ત. રિપોર્ટર ઉમંગ કોટક. પીએમ મોદી પહોંચ્યા દિલ્હીમાં યોજાયેલ વીર બાલ દિવસના કાર્યક્રમમાં. કાર્યક્રમ યોજનારાઓના દિલમાં રાજ કરતા લોકલાડીલા મોદીજી. ગમે તે પ્રસંગે આમંત્રણ આવે તો મોદીજી જરૂરથી લોક લાગણીને માન આપે જ છે. ચર્ચાતો વિષય. રિપોર્ટર ઉમંગ કોટક. પાવાગઢમાં પૂનમ ભરવા ઉમટ્યા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ. દર પૂનમે માને રીઝવવા અને આશીર્વાદ મેળવવા ભક્તોની લાગે છે લાઈનો. માય ભક્તોમાં પૂનમનું છે અનેરું મહત્વ. જય માં મહાકાળી, જય માં ભદ્રકાળી. રિપોર્ટર ઉમંગ કોટક. પંથકમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનામાં થઈ રહ્યો છે વધારો. છેલ્લા એક મહિનામાં સર્જાયા 4 અકસ્માતો. અનેક લોકો થયા ઘાયલ તો અમુક લોકોએ ખોયા જીવ. જિમ્મેદાર કોણ? ચર્ચાતો વિષય. રિપોર્ટર અવી સૈયદ વાગરા. શહેરમાં રિક્ષા ચાલકોને યોગ્ય રિક્ષા સ્ટેન્ડ ન મળતા થયા લાલ ઘૂમ. આજે રાતથી થંભી જશે હજારો રિક્ષાના પૈડા. રિક્ષા એસોસિએશનની રજૂઆત છતાં ટસનું મસ ન થતું નિંભર તંત્ર. અંધેર નગરી ગંડુ રાજા જેવા હાલ સર્જાયા ભરૂચ શહેરમાં. રિપોર્ટર અવી સૈયદ ભરૂચ. ગામની જર્જરિત આંગણવાડી જોઈ તંત્ર પ્રત્યે રોષ ઠાલવતા ગ્રામજનો. જોખમી આંગણવાડીમાં બાળકોને ભણવા મોકલવા મજબૂર થયા માવતર. જો કોઈ બાળકને આંગણવાડીમાં અકસ્માત નડશે તો જવાબદાર કોણ? ચર્ચાતો વિષય. રિપોર્ટર રશીદ ભાણા.